ઘેસણીઓ ખાવાનું નથી, પગે છે રાખવાનું છે કે એને આ નવી વાનગી છે. હવે શહેરવાળાને ખબર પડતી નથી. આ દરેક ઇન્દ્રિયો આપણને ભગવાને આપી છે, એને વાપરવાની, અને નહીં વાપરીએ ને તો એ ખરાબ થઈ જશે, બગડી જશે. રોટલી, પાંદડું, ઇન્દ્રિયો, આને જો વાપરો નહીં ને, એને ઉથલાવો નહીં ને તો બળી જાય અથવા બગડી જાય. રોટલીને પણ તાવડીમાં નાખી હોય ને જો પડ ન ફેરવે ને તો બળી જાય. પાંદડાને પણ બદલવું જ પડે, નહીતર ફળી જાય. અને શરીરને પણ કસરત આપવી પડે, નહીતર અંગો ખલાસ થઈ જાય. જે નથી વાપરતા અને પલોઠી વળે એમ હોય અને પછી કે હવે મારાથી તો ખુરશી વિના નહીં આવે, ત્યારે ભગવાન કહેતો થાત. અમે એક વખત ગામડામાં ગયા 4-5 ભાઈઓ ને, તો પેલા આંગણામાં લીપણ ગામડામાં કરે ને, બોલું ડિઝાઇન વાળું લીપણ કરે. હા, લીપણ કરેલું સરસ મજાનું ફળિયું. હા, એક ખૂણામાં પેલો ચૂલો મૂકેલો, માટીથી બનાવેલો, અને બેન બેઠા બેઠા રોટલા કરતા હતા. હાનનો સમય હતો, ભાઈ ખેતરથી આવ્યા એટલે બાજુમાં ખાટલો નાખીને બે વાતું કરતા હતા, કાવા કરતા હતા. આ પાછું એ લોકોને સારું હો. હા, નોકરિયાત તો બિચારો દૂર વયો જાય, પણ ઘરવાળો ને ઘરવાળી કાં તો ભેગા જ હોય. બોલો, ખેતરમાં ભેગા હોય ને ઘેરે ભેગા હોય. પેલા ધંધા એવા જ હતા ને, હુતાર હોય ને તો પણ એની હુતારની કોડ આગળ હોય ને વાહે ઘર હોય ને વૈશમાં બારી હોય. ઓની કોઈ બેઠી બેઠી શાક સમારે ને આની કોઈ બેઠો બેઠો બીડી ત્યાં કાઢે. બે વાતો કરતા, એટલે વાતો કરતા હતા એ પતિ પત્ની. તે અમે ગયા એટલે અમારે 3-4 ભાઈઓ હતા ને, એને આનંદ આવી ગયો. આમાં મજા, શું મજા છે કે. મેં કીધું ભગવાન કે તથા તું ગગા આવતા જ નહીં માયા. અટાણે શહેરમાં જલસા કરજો ને, ગામડા વાળા શું કે શહેર વાળા જલસા કરે, શહેર વાળા શું કે ગામડા વાળા જલસા કરે. એટલે પછી આવરા હવરું થઈ જાય કે ન થઈ જાય. ગામડા વાળાને શહેરમાં નાખે ભગવાન આવતે જને, અને આ શહેર વાળાને ગામડામાં નાખે. એટલે આપણે જ માગેલું હોય છે. આપણે ભગવાન પાસે માગીએ, ભગવાન તથા તું કઈ જ દે બેટા, હા તને આ જોઈએ તો લે ઈ. અને એટલે કીધું કે ઇન્દ્રિય, મન, પ્રાણ, બુદ્ધિ વગેરે મળેલા દેખાય છે તે પહેલા પણ આપણી પાસે ન હતા અને પછી પણ સદા આપણી પાસે રહેશે નહીં. કેમ કે તે કદી એક રૂપ નથી રહેતા, પ્રતિક્ષણ બદલાતા રહે. એ વાસ્તવિકતાને મનુષ્ય જાણે છે. જો મનુષ્ય જેવું જાણે છે ને તેવું જ માની લે અને તેવું જ આચરણમાં મૂકે તો એનો ઉદ્ધાર થવામાં કિંચિત માત્ર પણ સંદેહ ના રહે. જેવું જાણે છે ને એવું માને તો. આપણે જાણીએ તો બધું જ છીએ. દુર્યોધને જાણતો તો જાનામી ધર્મસ્ય નચમે પ્રવૃત્તિ. દુર્યોધને કીધું તો હું ધર્મને જાણું છું પણ મારા જીવનમાં લાવતો નથી. એમાં આપણે બધું જ જાણીએ છીએ પણ આપણે અમલમાં મૂકતા નથી. કારણ કે અમલમાં મૂકવામાં ઘણી વખત માણસને છે ને અહમ નડે, લાલચ નડે, લોભ નડે. હા, મને એક ભાઈ કાલ વિડીયો મોકલો હતો કે પાપનો બાપ કોણ. હકીકતમાં જોવા જઈએ ને તો પેલો પંડિત अभी रो बात तो पूरी करने दो, हाँ नहीं तो इधर आ जाओ तुम कर दो. તો પંડિત ભણીને આવ્યો છોકરો, પંડિતાઈનું કાશીથી. એટલે એના બાપને કીધું બધા વેદો ભણી લીધા, ગ્રંથો ભણી લીધા, પુસ્તકો ભણી લીધા, બધું ભણી લીધું. એના બાપાને કે હવે કોઈ પ્રશ્ન હોય તો પૂછો. તો એના બાપ કે કાંઈ બીજું તો છે નહીં કે પણ પાપનો બાપ કોણ કે એ મને કે. તો એટલું બધું ભણીને આવ્યો ને એ ગોતીને આવી. પછી પંડિતાઈ કહી ઓલા બધા પુસ્તકો ફેંદી નાખ્યા પણ ક્યાંય પાપનો બાપ મળ્યો નહીં. ત્યાં ગોત્યા. પછી ગોતવા નીકળ્યો. ફરતો 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 3-4 દાડા થઈ ગયા. હવે ખાવાનું ભૂખ લાગી. બધાને પૂછે પણ પાપનો બાપ મળે નહીં. એટલે એક ગાય બાંધેલી હતી, તુલસી ક્યારો હતો, આંગણું લીપેલું હતું
એટલે આને એમ લાગ્યું કે આ કોઈ વૈષ્ણવનું ઘર છે, એટલે એ અન્ય પ્રવેશ કર્યો. ત્યાં ગયો એટલે કે આવો આવો પંડિત. પેલી બેને પાણી દીધું એટલે પાણી પીધું. પછી પૂછ્યું કે તમે વૈષ્ણવ છો? તો કે ના ના, હું તો વૈશ્યા છું. અરે કે મેં તારા ઘરનું પાણી પી લીધું. આ પાણી પીને ઘર પૂછ્યું. પાણી પીને ઘર ન પૂછાય. એટલે પાણી પી તરત બારો નીકળીને મોઢામાં આંગળા નાખીને પાણી કાઢવા નહીં, ઉલટી કરી. અરે અરે પંડિતજી કે તે મારું પંડિતાએ એમ કર્યું, મારે હવે પવિત્રતા લેવી પડશે ને આમ છે ને તેમ છે, હવે હું વટલાઈ ગયો કે. એટલે પેલી વેશ્યાએ પૂછ્યું તમે કેમ નીકળ્યા? તો કે હું પાપનો બાપ ગોતવા નીકળ્યો. એટલા દિવસ થયા. તો કે તો 3 દિવસ ખાધું નહીં હોય ને. તો કે ઉભા રહ્યો, હું તમને રાંધવાનું સીધું આપું, તમે જમી લો. અરે કે તારા ઘરનું પાણી નો પીવું જમાતું હોય છે? અરે બાપજી જમી લો, અમે તમારે પ્રાયશ્ચિત પાણીનું કરવાનું છે અને ખાવાનું પ્રાયશ્ચિત કરવાનું જ છે ને. કે હું તમને 5 હોના મોર આપી, તમે અહીં જમી લો કે 5 હોના મોર આપીશ. એટલે ઓલો કે સારું લાવો. તો રાંધવા બેસી ગયો. એટલે ઓલી આવી કે બહુ ગરમી છે, ઓલો પરસેવો લૂસતો હતો ને. અરે બાપજી કે બીજા 5 હોના મોર આપી, મને રાંધવા દો નહીં કે તમે હેરાન થઈ જાઓ. એ કે સારું. એટલે 5 ને 5 10 થયા. હા, એટલે પેલી બાઈએ રાંધી દીધું. એટલે જમવા બેહાડ્યો. હવે જમવા બેઠો એટલે ઓલી વેશ્યા હતી ને એની કહ્યું કે બાપજી ઓમે પ્રાયશ્ચિત તો કરવાનું છે ને, કે ભેગા ભેગ કરી નાખજો ને, મારા હાથનો એક કોળિયો તો ખાવ. ના ના ના, એ કે તારા હાથનું ન ખાવ. તો કે બીજા 5 હોના મોર આપી. એટલે 15 હોના મોર થયા. એ કે સારું ખવડાવી દે. મોઢામાં કોળિયો દીધો, ખાઈ લીધું. ઓલી ઊભી થઈને 1 લાફો માર્યો. એ કે કેમ લાફો માર્યો? એ કે તારા બાપનો બાપ જોતો હતો ને. તો કે હા. તો કે આ તારો લોભ મારી નાખે છે, કે તને બધું આભડસેટ લાગતી હતી ને આ 15 હોના મોરનું આવ્યું તો બધી આભડસેટ ક્યાં જતી રહી? એટલે લોભ છે એ પાપનો બાપ છે. પહેલા તો આપણે એ જ સમજવું જોઈએ, અને એ વિના શક્ય નથી. અને એટલે કીધું કે જો મનુષ્ય જેવું જાણે છે તેવું જ માની લે અને તેવું જ આચરણમાં મૂકે તો એનો ઉદ્ધાર થવામાં કિંચિત માત્ર પણ સંદેહ રહેતો નથી. આ જેવું જાણે છે ને એવું માને તો પણ લોભ, લાલચ અને ઈચ્છા આ 3 માણસને પાપ કરાવે, એને દુખી કરે. અને એટલે જ કીધું છે કે જેવું જાણે છે તેવું માની લેવાનું તાત્પર્ય એ છે કે શરીર વગેરે પદાર્થોને પોતાના અને પોતાને માટેના ન માને, તેમનો આશ્રિત ન રહે અને તેમને મહત્વ આપીને તેમની પરાધીનતાનો સ્વીકાર ન કરે. આ શરીરને મહત્વ આપીને આપણે પરાધીન થઈ જાય. પરાધીનનો અર્થ શું થયો? હવે આપણે આ શરીર માટે છે કે બીડી પીએ, ચા પીએ, આ પરાધીનપણું છે. કારણ કે આ શરીરને ટાઈમે ચા ન મળે ને તો બગા હા આવવા માટે અખતરો કરજો. કારણ કે એ આપણે ચાને આધીન છે. આપણે આધીન નથી, પરાધીન. બીજામાં આધીન છીએ. એટલે શું કહીએ કે ચાનો ટાઈમ થઈ ગયો છે, કે હા શહેરમાં ગયા હોય ને તો કેટલી ગોતી. આ જો દારૂડિયો જાય ને ગામમાં ગયો હોય તો મારો બેટો ગમે ત્યાંથી ગોતી લે. બોલો કોથળી ક્યાં મળશે? અને ચા વાળો તરત ગોતી લે. અને ભગવાનનો ભક્ત હોય છે ને તો ગમે ગામમાં જાય ને તો મંદિર ગોતી લે. હા, આ બધાનું એક ટ્રીક છે. અને બીડી પીવા વાળા નહીં, 500 માણાની વસાર બેઠો હોય છે ને તો 2 ઇંચની બીડી 6 ફૂટના બારો કાઢે. એ કે બીડી પીવા તલબ લાગે. અમે ઘણી વખત ગિરનાર ચડતા ને, હવે ત્યાં ભણતા, એટલે તળેટીમાં જ રહેવાનું, ભવનાથ તળેટીમાં. એટલે ત્યાં જઈએ તો રવિવારનો દિવસ હોય ને એટલે સવારમાં ચડીએ ગિરનાર. 1.5 કલાકમાં તો અમે ચડી જઈએ. લગભગ 52-53 વખત હું તો ચડ્યો હોઈશ ગિરનાર.
એ સમયમાં. અને પાછળથી કમંડળ કુંડ આવે ત્યાંથી જંગલમાં ઉતરી જાય, પછી ઉતરવાનું પગથિયાથી નહીં, પછી જંગલમાં થઈને આવતું રહે. અમે જે જુવાનીમાં જેડા ચીડા સિંહ ભણતા હતા ત્યારે, તો અત્યારે તો માણા રોપવે માં જાય છે, લોકોના ભેચણ જ કામ નથી કરતા. અમે તો એ ગિરનાર ચડતા 1.5 કલાકમાં દત્તાત્રેય હોય, અને પછી ભોજન કમંડળ કુંડે કરવા. ભૂખે લાગી હોય પાછા હેઠા ઉતરીએ. દત્તાત્રેય થી આવીએ એટલે પેલા કમંડળ કુંડ આવે, અહીંથી ગોરખનાથ ની ટૂંક થી જઈએ તો વચ્ચે કમંડળ કુંડ આવે.